હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ મજામાં જ હશો. તો સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કારણ કે જો આપણે મસ્ત મજાના સરસ મજાના કપડાં પહેરી લીધા છે નવા અને આજ તો આપણે થોડોક ખુશીનો હરખનો દિવસ છે. કારણ કે થંબનેલ જોઈ તો તમને ખ્યાલ આવી જ ગયો છે આપણે શું છે શું નહીં. કેમ કે આપણે છે આજે મેરેજ એનિવર્સરી. કારણ કે આપણા 11 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે મેરેજ લાઈફમાં. મસ્ત મજાના આપણા 11 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે મેરેજ લાઈફના. અને અમારે તો મસ્ત મજાના અત્યારે શીખલા જો બેસી ગયા છે. અહીં જો બકર છટો કરવા મળે શીખલા 11માં. એને અમારા આમાં માંગણી કરો એટલે જો કેવા બધા સાંભળવા કેવા બેસી ગયા તમે જોવો છો ને. તો કેટલા મસ્ત મજાના બેસી ગયા છે શીખલા. હું પાસે આવું ને એટલે પૂરું થઈ જાય. હવે આ કરીએ તો જઈએ આપણે ફેનિલભાઈ શું કરે છે. કેમ કે ફેનિલને આજ કંઈ ખ્યાલ નથી એટલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં. તમે પણ બધા મજામાં છો. માતાજી ઓર હંમેશા બધાને ખુશ રાખે. તો આજ તો મસ્ત ખુશીનો દિવસ છે. આજ છે અમારી મેરેજ એનિવર્સરી. કેટલા 11 વર્ષ? 11 વર્ષ કમ્પ્લીટ. 11 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા. અને કહું તો જો 11 વર્ષનું એવું હતું ને કે આમ બહુ આનંદમય આપણા દિવસો ગયા. અને મજા આવી એમ. લાઈફ પાર્ટનર આપણે બેસ્ટ હોય તો આપણે શું ઘટે એમ. અને 11 વર્ષમાં આમે તે તો એવું નાનો હુનો ઝઘડો તો ભાઈ આપણે બે માણા હોય કે ગમે એ તો થવાનું જ છે. પણ આમ બહુ આનંદમય અને આવાના આગળના દિવસો જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. અને મારી લાઈફમાં તો હું તો બહુ જ ખુશ છું. કારણ કે મારા લાઈફ પાર્ટનર એટલે કે આમ મારા મનપસંદ એમ. મને ગમતા એ મળ્યા એટલે વધારે ખુશી થાય અને બહુ મજા આવી. અને આજનો દિવસ બહુ આનંદમય છે. તો આપણને ક્યાંક લઈ જાય તો જાઓ. આપણે કંઈક ખાવાનું કે લેવાનું કે ગિફ્ટનું એવો તો શોખ છે જ નહીં. પણ મંદિરે જઈએ આપણે. મમ્મી પપ્પા તો અહીંયા નથી ને, આપણે મમ્મી પપ્પાને પગે લાગીને આશીર્વાદ લે એવું તો ઠીક. પણ આપણે મમ્મી પપ્પા હમણાં આવી જવાના છે. અત્યંતાઈ આવી જવાની છે. આ 2 દિવસમાં વહી આવશે. તો જાવું છે મંદિરે દર્શન કરી આવી. તમને પણ કરાવીએ. અને આજ તો હું કહું તમને, એમ કહેવાનું તો ઘણું હોય પણ બસ એ વાત એની સાચી છે. કેમ કે મેરેજ લાઈફ હોય ને ફેમિલી, એ વસ્તુ જ એક એવી છે ને કે જો હસી મજાક કરતા, ક્યારેક રોવાના દિવસો હોય, ક્યારેક હરખના દિવસ હોય. મેરેજ લાઈફમાં તો એવું હોય. થોડો નાનો મોનો ઝઘડો હોય અને મજાક મસ્તી હોય. અને જો આવી જ રીતના મમ્મી પપ્પાની સાથે આપણે 11 વર્ષ કાઢી નાખ્યા. એટલે હું તો નાનો મોટો જ ને અહીંયા મમ્મી પપ્પા ભેગો છું, એની વાત તો અલગ જ રહી. આ તો મેરેજ લાઈફ પછીની વાત છે. તો 11 વર્ષ આપણે મમ્મી પપ્પા ભેગા કાઢી નાખ્યા. એમની સાથે થોડી ઘણી માથાકૂટ કરતા કેમ કે ઘર હોય ત્યાં ઠામડા તો ભભડવાના છે ને ભભડવાના જ છે. કોઈ પણનું ઘર હોય. હા, ને હું તો આમે તે છે ને બહુ એટલે બહુ જ ખુશ છું. અને આમ જ ખુશ રહેવા માંગુ છું. અમારો નાનો એવો પરિવાર છે. આ 2 ભાઈઓ છે અને અમારા મમ્મી પપ્પા અને આ છોકરા જે છે અમારા બસ 10 જણાનો પરિવાર છે. બે અમારા નાના ભાઈના છોકરા છે અને 2 મારે દીકરી દીકરો મારે છે. તો જો આમ નામ ખુશ જ તો બહુ તમને ખબર તો નહીં હોય. કારણ કે ફૂલ બ્લોગ અમે ક્યારેય બનાવ્યો નથી અમારા પરિચયનો, એટલે તમને ખ્યાલ નહીં હોય. પણ બનાવશું અમે. બસ 10 જણાનો પરિવાર છે. આમ કુટુંબ તો અમારે બહુ બધું છે. બહુ કુટુંબ બહુ સારું છે. દેહમાં જાવ તમને ફૂલ મોજ કરાવશું, મજા આવશે. એ બધા સાંભળે આપણને, એવું કંઈ નથી. પણ આપણે જો આ 11 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા, 12મું વર્ષ છે એનિવર્સરીનું, તો થોડા ઘણા ભગવાનને દર્શન કરી આવીએ, થોડો આંટો મારી આવી. અને સારું, હાલો તો પછી મળીએ. ના, અમારા ફેનિલભાઈ ને બધું નવીન લાગતું, એને બહુ ખ્યાલ નતો આજે તમારી એનિવર્સરી છે. હા, તહેવારો હુકમ મળ્યો એનિવર્સરી. હા, આજે મને કઈ ખબર નથી. ઠીક, આ તો સારું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધા? મજામાં? તો મજામાં જ શુભેચ્છા રાખું છું. તો તને હું આમ નવીન લઈ ગયું હે કે આજે બધા નવા કપડા કેમ પહેરે એમ? હા, મને એક વેલો કેમ જગાડ્યો.
વહેલો જાગ્યો તેવો હું નવીન થઈ ગયો હે? હા સાચી વાત છે હો. એમાં હું વાંધો તને નવીન? મને પાર્ટી અને ચોકલેટ કેવું કે કાપજો અને હારી હોટલમાં લઈ જજો. ઓહો. તો વિચાર કરો કેટલા ટાઈમ થયો હજી અમે હોટલમાં ગયા નથી, કોઈ ફેમિલી સાથે નથી ગયા, 2 જણાય નથી ગયા, છોકરા સાથે નથી ગયા. પછી એની હોટલની ઈચ્છા છે તો આ 2025 આપણે 25નું હું કહું, 24 તો મન કે મહિના પછી પૂરું થઈ જાય. 24માં તો નહીં મેળ આવે, કેમ કે જે કામ ધંધા આપણે કાંઈ ચાલુ થયા નથી, એટલે 24નું તો નથી કહેતો, તો 25માં તને કન્ફર્મ લઈ જાય. 25માં? હા 2025માં. હા જો હમણાં પછી છે ને, હમણાં પછી 8-10 દિવસ પછી તાર મમ્મીનો બર્થડે આવે છે, અને એ પછી પાછા 20 દિવસ પછી તારો બર્થડે આવે છે. એટલે હમણાં તો એવું જ બધું ચાલુ રહે. પછી તહેવાર આવશે, ખીહર ને એવું. હા એવું બધું તો ચાલુ જ રહે. તો ફેમિલી આપણે હવે આ વાત તો કરતા આપણે ટાઈમ આમને બ્લોગ આગળ અહીંયા જ પૂરો થઈ જાય, કેમ કે આ વસ્તુની આ બધી વાત જ એવી છે ને કે હરખની અને ખુશી. તો ફેમિલી તમે કોમેન્ટ કરીને કહેજો, જો મારે સબરનો આલ્બમ બહુ મસ્ત છે, મેરેજનો આલ્બમ બહુ મસ્ત છે, અને અમારા શ્રીમતનો આલ્બમ બહુ એટલે બહુ મસ્ત છે. તો તમે કોમેન્ટમાં જણાવજો, અને પ્લીઝ થોડો ઘણો હજી સપોર્ટ કરો, કારણ કે આપણે 1500-2000 સબસ્ક્રાઈબર થઈ જાય તો આપણે નવો વિડીયો અને વ્લોગ બનાવવાની બહુ એટલે બહુ મજા આવે છે. કેમ કે ફેમિલી વ્લોગ હજી તો બહુ બધા બાકી છે. હજી લવ સ્ટોરીનો આપણે એક વિડીયો બનાવવાનો છે, એ બાકી છે, બહુ ઘણા બાકી છે. તો પ્લીઝ આ કોમેન્ટ કરીને તમે કહેજો, અને આ કોમેન્ટમાં લખી નાખજો હેપી એનિવર્સરી, મેરેજ એનિવર્સરી. You said never let me go. 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 You said ફેમિલી આપણે આવી ગયા છીએ સરસ મજાના મંદિરે, જે મારું બેસ્ટ મંદિર છે, કરમનાથ મહાદેવ. અહીં જો કેટલું સરસ મજાનું મંદિર છે, જો કરમનાથ મહાદેવ. આપણે મેરેજ એનિવર્સરી છે એટલે આ દર્શન કરવા માટે અહીંયા આવી ગયા છે, મસ્ત મજાના. અહીંયા પબ્લિક એ બહુ છે અત્યારમાં. તો કેટલું મસ્ત સરસ મજાનું મંદિર. હા કેવું લાગે મંદિર આપણે કરમનાથનું? બહુ મસ્ત મજા આવે કરમનાથ મહાદેવના મંદિરે. જો મંદિર એટલે મંદિર છે, બાકી બહુ એટલે બહુ મસ્ત મંદિર છે. આપણે મહાદેવના દર્શન કરી લઈએ, મહાદેવ પાસે આશીર્વાદ લઈ લઈએ અને મળી લઈએ મહાદેવને, કેમ કે શ્રાવણ મહિનામાં આવવાનું નથી એટલા માટે. હર હર મહાદેવ. આપણે જઈએ અંદર. હર શંભુ શિવ 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 શિવ. સરસ મજાનું મહાદેવનું મંદિર છે, શિવલિંગ છે. આ શિવલિંગ છે મહાદેવની, અને આ મહાદેવનો પાછળનો ભાગ છે મસ્ત મજાનો. શંભુ શંભુ શંભુ.
મસ્ત મજાનું મંદિર, એટલે આનો ઘાટ ને તમે જોવો ને તાપી નદીનો કિનારો આવે છે. મસ્ત મજાનું મંદિર છે. જો કેટલું સરસ મજાનું મંદિર છે. બધી સાઈડથી તમને શિવલિંગના દર્શન થાય. મસ્ત મજાનું શિવલિંગના દર્શન થાય છે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. મંદિર કેટલું મસ્ત મજાનું છે. જો કેટલું સરસ મજાનું મંદિર છે. બહુ એટલે બહુ બેસ્ટ મંદિર છે આ કરમનાથ મહાદેવનું. જો કેટલું સરસ મજાનું મંદિર છે. બહુ મોટું વિશાળ એમાં રૂપ છે મારે. પેલું શાનદાર ને મોટું વિશાળ મંદિર છે. જગ્યાએ બહુ મોટી મસ્ત મજાની છે. કેટલું મસ્ત મજાનું મંદિર છે. અહીં ધૂણો ચાલુ છે. મસ્ત મજાનો ધૂણો ચાલુ છે બાપુનો. મંદિરનો પાછળનો ભાગ. બહુ એટલે બહુ મસ્ત મજાનું મંદિર છે. અહીંયા તો જો સુરત રહેતા હોય ને તો એકવાર તમે જરૂર દર્શન કરવા આવજો. તમને બહુ એટલે બહુ મજા આવશે. કરમનાથ મહાદેવનું મંદિર એટલું મસ્ત મજાનું છે ને, અને જગ્યાએ બહુ વિશાળ અને બહુ સરસ જગ્યા છે. મસ્ત મજાની. જરૂર એકવાર દર્શન કરવા અહીંયા આવજો કરમનાથ મહાદેવે. અને તાપી નદીના કિનારે જ છે. અહીં મસ્ત મજાની તાપી નદી છે. કેટલું મસ્ત મજાનું ફૂલે ફૂલ અત્યારે બે કાંઠે વહેતી છે માં તાપી મૈયા. અને આ છે આપણે કાપોદ્રા વાળો બ્રિજ, VIP સર્કલ વાળો. એની બાજુમાં જ છે, VIP સર્કલની બાજુમાં. તો કેટલું મસ્ત મજાનું છે. અને અહીં જો તળિયો સામું દેખાય, જો કાંઠો. આવી રીતના છે. અને આ અમારા દર્શન બધા કરી લીધા છે. અને હવે અહીંયા અમારા ફેનિલભાઈ તો જો કાંઈક રમત કરતો લાગે. હું ફેનિલભાઈ ભગવાનને પ્રાર્થના કરશો? વડ છે વડ. ઘણા લોકો આ ક્યાં વડ છે? આ તો પીપળો છે. પીપળો છે. પીપળે પાણી રેડે ને ઓલી બાજુ વડલો છે. જો ઓલો મસ્ત મજાનો વડલો છે. સરસ મજાનો. અહીંયા ધૂણો છે અને બાપુ બિરાજમાન છે. મા દીકરો હવે પીપળે પાણી રેડી દે. ગંગા મૈયા ને સરસ્વતી મૈયા અને લઈ લો મસ્ત મજા. હવે જળ ચડાવી દે. પીપળે પાણી રેડે ને એની કોઈ. ફેમિલી આપણે જો સરસ મજાના દર્શન કરી લીધા છે મહાદેવના. આગળના બ્લોગમાં કીધું કે મંદિરે આવીએ એટલે કડીક વિહામો લેવો પડે તો વિહામો લઈ લઈએ. મસ્ત મજાનું દર્શન થઈ ગયા આપણે. મસ્ત મજાના દર્શન કરી લીધા છે આપણે. અને આજે પબ્લિક એ વધારે હોય કેમ કે હમણાં રજાના દિવસ છે કે નહીં એટલા માટે. મંદિર હોય ને માણસ હોય બધા, કારણ કે દર્શન કરવા આપણે આવીએ બધા આવતા જ હોય. દર્શન કરી શાંતિ થઈ. બહુ મસ્ત મંદિર છે. આવીએ ઘણી વખત આવી. ફેમિલી તો આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો, કેમ કે આજનો વ્લોગ થઈ જાય મોટો. એટલા માટે આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દીજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે અમારી મેરેજ એનિવર્સરી છે તો કોમેન્ટમાં લખી નાખજો હેપી મેરેજ એનિવર્સરી. તો બાય બાય, જય માતાજી.